નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 18 અને ચેપ્ટરનું નામ છે બજાર. બરાબર, તો આપણે બજાર એટલે શું અને બજારના પ્રકાર અગાઉના ઓડિયોની અંદર આપણે જોયા. તો હવે બજારના પ્રકારની અંદર એક આપણે મહોલ્લા બજાર જોયું હતું. બરાબર, ત્યાંથી આગળ એટલે કે ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર. અને હવે આજે આપણે જોવાનું છે શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ. બરાબર છે, એટલે આના વિશે માહિતી છે એ આપણે જોવાની છે. તો પેજ નંબર 116 ઉપર આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. બરાબર, આપણી આસપાસ જે દુકાનો છે એ, ત્યાર પછી સાપ્તાહિક બજારો જે અઠવાડિયે ભરાતી છે, કોઈ પણ ગુજરી બજાર છે અને સાપ્તાહિક બજાર કહેવાય. તો આ ઉપરાંત કોઈ પણ મોટા શહેરો છે એની અંદર પણ બજારો હોય છે. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એ મળી રહે છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. બરાબર, એક જ આખું મોટું બિલ્ડિંગ હોય અને એની અંદર તો કે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય, જેને તો કે શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. એટલે તેની અંદરથી આપણને બધી જ વસ્તુઓ છે જે એક જ બિલ્ડિંગમાંથી આપણને મળી રહે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવામાં આવે છે. મોટા શહેરો છે ત્યાં બહુમાળી પ્રકારનું જે કોઈ પણ મકાન એટલે કે મોટું બિલ્ડિંગ હોય છે અને એમાં અલગ અલગ માળ, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, આ રીતે અલગ અલગ માળ હોય. બરાબર, અને એમાં અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ મળી રહે છે, જેને મોલ કહેવાય. બરાબર છે, જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. બરાબર છે, જે કોઈ પણ મોલ છે તો એની અંદર તો કે કોઈ પણ બ્રાન્ડેડ એટલે કે કંપનીની ચીજ વસ્તુઓ છે એ પણ આપણને ત્યાંથી મળી જાય છે. અને બ્રાન્ડ વિનાની એટલે કે જો કોઈ ચીજ વસ્તુઓ એટલે કે સસ્તા ભાવની જે ચીજ વસ્તુ આપણે જોતી હોય તો એ પણ આપણને ત્યાં તો કે શોપિંગ કોમ્પ્લેક્સ અથવા તો મોલની અંદરથી મળી રહે છે. એટલે લોકોને પોતાની જરૂરિયાત અનુસાર જે એમની જરૂરિયાત હોય છે, બરાબર છે, જેટલી એની કેપેસિટી હોય છે એ પ્રમાણે એમને ચીજ વસ્તુઓ છે ત્યાંથી એક જ બિલ્ડિંગમાંથી મળી રહે છે. કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચાતી હોય છે. બરાબર, મોટી મોટી કોઈ પણ કંપનીઓ હોય છે એ જાહેર ખબરો એટલે જાહેરાત કરી અને આવા જે કોઈ પણ મોલ છે, બરાબર, પોતાની જે બ્રાન્ડેડ વસ્તુઓ છે એ ઊંચા ભાવે આવા મોટા શોરૂમની અંદર વેચતી હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. બરાબર છે, શોપિંગ મોલ છે, કોમ્પ્લેક્સ છે, તો એની અંદર ચીજ વસ્તુઓના ભાવ વધારે હોય છે, જેથી કરીને તો કે અમુક લોકો જ આવી જે કોઈ પણ મોંઘી ચીજ વસ્તુઓ છે એ ખરીદી શકે છે. બરાબર છે, મધ્યમ વર્ગના કે નબળા વર્ગના લોકો છે એ તો કે આવી હાઈફાઈ ઊંચી કિંમતની ચીજ વસ્તુઓ છે એ ખરીદી શકતા નથી. ત્યાંથી આગળ વાત કરીએ કે ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. બરાબર છે, હવે ગ્રાહકો જે છે એને કેન્દ્રમાં રાખીને એટલે કેન્દ્રમાં રાખો એટલે ધ્યાનમાં રાખી અને આની અંદર જે કોઈ પણ દુકાનો છે, બરાબર, જે શોપિંગ મોલ છે એને સજાવવામાં આવે છે. એના પછી વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. બરાબર, અલગ અલગ કંપનીની અલગ અલગ ચીજ વસ્તુઓ છે તે ત્યાં વેચાય છે, જેથી કરીને ગ્રાહક છે એને પોતાની પસંદગીની એટલે પોતાને પસંદ હોય એવી ચીજ વસ્તુઓ, બરાબર, પસંદ કરવાની તક મળી રહે છે. ત્યાંથી આગળ વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોવાથી તેવી ખરીદી કરી શકે છે. બરાબર, વાતાવરણને અનુકૂળ, વાતાનુકૂલિત એટલે વાતાવરણને અનુકૂળ મોલમાં ગ્રાહક છે એ પોતાનો પૂરતો સમય પોતે જ્યારે ફ્રી હોય એ સમયે પોતે ત્યાં જઈ અને ચીજ વસ્તુ છે એની ખરીદી કરે. બીજું તો કે વિશેષ છૂટ એટલે કે એની અંદર અલગ અલગ પ્રકારનું જે વિશેષ વળતર છે એ પણ આપવામાં આવે છે અને પોતાના સમયે જઈ અને પોતે ત્યાંથી ચીજ વસ્તુની ખરીદી કરી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. બરાબર, જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે તો એની કિંમત છે એની સામે એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એટલે વિશેષ વળતર આપે એટલે છાપેલી કિંમત ઉપર વળતર મળે છે. બરાબર, એટલે આ રીતે અલગ અલગ જે કોઈ પણ સ્કીમ છે ગ્રાહકોને આપવામાં આવે છે અને વળતર રૂપે તો કે ગ્રાહકો છે જે તે ચીજ વસ્તુઓ લે છે. ત્યાંથી આગળ ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. બરાબર છે, જ્યારે આપણે કોઈ પણ ચીજ વસ્તુ બધી લઈ લીધી હોય પછી કાઉન્ટર ઉપર જ્યારે આપણે પૈસા દેવા જઈએ છીએ ત્યારે તમારે રોકડા પૈસા આપવા હોય તો એ રીતે, ત્યાર પછી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ,
બરાબર છે, અથવા તો આપણે ઓનલાઈન જે નેટ બેન્કિંગ છે એનાથી પણ આપણે પૈસા જે છે આપી શકીએ, એટલે કે એનું ચૂકવણું કરી શકીએ. એ પ્રકારની વ્યવસ્થા જે છે એ શોપિંગ મોલ અથવા તો કોમ્પ્લેક્સ મોલની અંદર જોવા મળે છે. આગળ વાત કરીએ નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ એપીએમસી. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. બરાબર, નિયંત્રિત બજાર એટલે કે જે માર્કેટિંગ યાર્ડ. તો માર્કેટિંગ યાર્ડ છે એની અંદર સૌથી વધારે વેચાણ જે છે બરાબર છે એ કૃષિ લોકો ખેડૂતો કરતા હોય છે. એટલે ખેડૂતોની સફળતામાં સારામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત તો કે સારી વ્યવસ્થા જે છે બજારની અંદર સારી વ્યવસ્થા હોવી પણ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી. બરાબર છે, આઝાદી મળી ત્યાર પછી આપણે જોઈએ છે કે ખેત ઉત્પાદનની અંદર તો કે ઉત્પાદન છે એ વધારે માંડ્યું થવા. હવે વધારે ઉત્પન્ન થવા માંડ્યું એની અંદર તો કે ખેડૂતો છે એમનું શોષણ થવા લાગ્યું. તો એ શોષણ થતું અટકાવવા માટે સરકારે એક નિયંત્રિત બજાર જે નક્કી કર્યું. એટલે નિયંત્રિત બજાર એટલે તો કે માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એમની રચના કરી એટલે કે વ્યવસ્થા કરી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર છે, ખેડૂતો છે એ તો કે લોકોનો ભોગ ન બને, એમનું શોષણ ન થાય ખેડૂતોનું, એ માટે થઈ અને સરકાર દ્વારા તો કે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ છે એની રચના કરવામાં આવી, એની વ્યવસ્થા કરવામાં આવી, જેથી કરીને તો કે એનો ટેકાનો ભાવ જે છે બરાબર છે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને એ ભાવે સરકાર છે એ જે તે ચીજ વસ્તુઓ છે એની ખરીદી કરે છે. કોની પાસેથી ખરીદી કરશે તો કે ખેડૂતો પાસેથી. એટલે ખેડૂતો છે એ પોતાનો સીધો જે કોઈ પણ પાક છે જે ઉત્પાદન છે એ સીધું માર્કેટિંગ યાર્ડની અંદર વેચાણ કરશે. એટલે કોઈ પણ પાક છે એનો વેચાણ માટે તો કે ગેરરીતિનો ભોગ ન બને અને એમણે જે કોઈ પણ ઉત્પાદન કર્યું છે એ વ્યાજબી ભાવ જે છે એ એમને મળી રહે. એમનું જે ઉત્પાદન છે એની જે ચીજ વસ્તુઓ છે એ ગુણવત્તા અનુસાર એને ભાવ મળી રહે એ માટે થઈ સરકાર દ્વારા ગુજરાતના વિવિધ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે એની સ્થાપના કરવામાં આવે છે. જેમાં કઈ કઈ બાબતો જોવા મળે છે તો કે ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. બરાબર છે, ખેડૂતોની જે ખેત પેદાશો છે એનું જાહેરમાં એટલે બધા લોકોની સામે જ એની હરાજી કરવામાં આવે અને એનું વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. વેપારીઓ છે એ પણ ત્યાં ખરીદી કરવા સીધા જ આવે છે. બરાબર, એટલે વેપારીઓ માર્કેટિંગ યાર્ડમાં તો કે જે તે ચીજ વસ્તુઓ છે એ ત્યાંથી ખરીદી કરે છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. એટલે ભાવ નક્કી જે છે એ કોણ કરે છે તો કે ખેડૂતોને જે કંઈ પણ અહીંયા ભાવ જોતો હોય બરાબર એને જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એની ગુણવત્તા અનુસાર એમને ભાવ જે છે એ સીધો ત્યાં મળી રહે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. બરાબર, ખેડૂતો છે એણે પોતાનું જે કંઈ પણ ઉત્પાદન કર્યું છે, જે પાકનું ઉત્પાદન થયું છે એનું સારામાં સારા એટલે કે વધુ સારા ભાવ જે છે એ ત્યાં મળી શકે છે. આગળ વાત કરીએ વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બરાબર, જે કોઈ પણ વેપારીઓ છે એને ચોખ્ખો અને સારો માલ છે એક જ જગ્યાએથી અને પૂરતા પ્રમાણમાં એટલે જેટલો માલ એને જોતો હોય એટલો ત્યાંથી મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. બરાબર, આ સિવાય બીજી અલગ અલગ સેવાઓ જેમ કે બેન્કિંગ, ધિરાણ, ત્યાર પછી વીમો જે છે જે પાક છે એનો વીમો મળે, ત્યાર પછી ગોદામ, આ સિવાય અન્ય બીજી જે કોઈ પણ સુવિધાઓ છે એનું નિર્માણ વગેરે અમલવારી એટલે વગેરેનો જે કોઈ પણ અમલ છે અસરકારક રીતે થાય છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે. બરાબર, જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એના ભાવ આપણે જોતા હોઈએ છીએ કે રેડિયોની અંદર આપણને સમાચારમાં જાણવા મળે છે, વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર છે એમાં, ટીવી તથા ઓનલાઈન જે કોઈ પણ માહિતી મળતી હોય છે મોબાઈલની અંદર. તો આ રીતે મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક ભાવ રોજે રોજના ભાવ છે માર્કેટમાં ફરતા હોય છે. તો દરરોજના જે કોઈ પણ ભાવ છે એ તો કે ખેડૂતોને મળી રહે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ
મળે છે, બરાબર છે. ખેડૂતો છે પોતાનો પાક જે છે એ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે જાય છે, તો અહીંયા જો રાત રોકાવું પડે તો રાત રોકાવા માટેની વ્યવસ્થા, નિવાસની સુવિધા એટલે રહેવા માટેની વ્યવસ્થા, અને તેનો પાકનો સંગ્રહ કરવા ગોડાઉન એટલે એનો પાક જે છે એ જે તે જગ્યાએ રાખવા માટે ગોડાઉન છે એની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી હોય છે. ત્યાર પછી છે ઓનલાઈન બજાર, બરાબર. આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ છે એ આપણે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ, જેમ કે એમેઝોન છે, તો આપણે એમેઝોન જે છે એની અંદરથી ઘણી બધી ચીજ વસ્તુઓ છે જ્યારે ડિસ્કાઉન્ટ આવતું હોય ત્યારે આપણે ખરીદી કરતા હોઈએ છીએ. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરી સીધી જ ખરીદી કરી શકીએ છીએ, બરાબર છે. ઓનલાઈન શોપિંગથી શું થશે તો કે આપણે કોઈ પણ જગ્યાએ ક્યાંય જવાની જરૂર પડતી નથી. આપણું કમ્પ્યુટર હોય અથવા તો આપણો મોબાઈલ ફોન હોય કે ટીવી છે, તો એના પરથી ડિજિટલ પેમેન્ટ, ડિજિટલ એટલે સીધા આપણા બેંક એકાઉન્ટ છે એની અંદરથી જ આપણે એને પેમેન્ટ જે છે પૈસા છે એ આપી શકીએ છીએ. એટલે આ રીતે આપણે સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે, બરાબર. ઓનલાઈન શોપિંગ કંપની છે એ અનેક કંપનીઓને જે ગ્રાહક સાથે એનું સીધું જ કનેક્શન હોય, સીધું જ ગ્રાહક સાથે વેચાણ કરતી હોય, આ રીતે તો કે એને વળતર એટલે કે ડિસ્કાઉન્ટ છે એ પણ વધારે મળે છે. એટલે બજાર કરતાં સસ્તા ભાવે છે તે ચીજ વસ્તુઓ છે એ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુ સીધી જ પહોંચી જાય છે, બરાબર. આપણે ઓનલાઈન શોપિંગ કર્યું હોય, કંઈ પણ ઓનલાઈન ચીજ વસ્તુ મંગાવી હોય એટલે જે તે ચીજ વસ્તુ છે આપણે આપણું એડ્રેસ એની અંદર નાખીએ એટલે તો કે જે તે ચીજ વસ્તુઓ છે સીધી આપણા ઘરે જ આવી જાય છે, આપણે ક્યાંય લેવા જવું પડતું નથી, જેના લીધે તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે, બરાબર છે. આપણો સમય છે એ પણ બચે છે અને સીધી ખરીદી જે છે આપણે કરી શકીએ છીએ. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જ હશે. આમ હવે બજારમાં આપણા ઘર કે આપણા હાથમાં આવી ગયું છે તેમ કહી શકાય, બરાબર છે. એટલે આપણે સીધી ખરીદી કરી શકીએ, ચીજ વસ્તુઓ છે સીધી આપણા ઘર સુધી પહોંચી જાય છે. એટલે હવે એવું કહી શકાય કે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એવું આપણે કહી શકીએ. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો એની અંદર આપણે સાવચેતી રાખવી પણ જરૂરી છે, નહીંતર શું થાય તો કે આપણને જે છેતરપિંડી, બરાબર છે, જે અમુક ઘણી વખત એવું થાય કે લોભામણી બાબતમાં આવી લલચાઈ આપણે જે તે ચીજ વસ્તુઓ છે એ આપણે ખરીદી હોય, જ્યારે આપણી પાસે આવે ત્યારે કેવી હોય છે તો કે હલકી ગુણવત્તાની હોય છે, જેવું આપણે જોયું એવું આપણને મળતું નથી. એટલે ઓનલાઈન ખરીદી છે એની અંદર સાવચેતી રાખવી પણ જરૂરી છે, નહીંતર શું થાય તો કે છેતરપિંડીનો ભય રહે છે. ત્યાર પછી છે બજારની આજુબાજુ. આપણે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો. તમને થતું હશે કે આ બધા દુકાનદારો અને તેમની દુકાનો માટેનો માલ સામાન ક્યાંથી ખરીદતા હશે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે, પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરમાંથી ચીજ વસ્તુઓ ખરીદતા નથી, બરાબર. બજાર વિશે આપણે જોયું કે અલગ અલગ જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ આપણને અલગ અલગ જગ્યાએથી મળી રહે છે. તો આ બધી ક્યાંથી, જે કોઈ પણ દુકાનદારો છે એ દુકાનની અંદર માલ સામાન છે ક્યાંથી ખરીદી કરતા હશે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાનાની અંદર થાય છે, ગૃહ ઉદ્યોગોમાં થાય છે, અથવા તો કોઈ પણ પાક છે એ ખેતરની અંદર થાય છે, તો શું ખેતરમાંથી સીધી જ ખરીદી કરતા હશે. આવા ઘણા બધા સવાલો જે છે જે આપણા મનની અંદર થાય છે. જે વેપારીઓ મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહેવાય. નીચે લીટી કરજો, જથ્થાબંધ વેપારી કોને કહેવાય તો કે જે મોટા વેપારીઓ છે, બરાબર છે, મોટા પ્રમાણમાં ખેતર અથવા તો કારખાના કે ઘરમાં ઉત્પાદન થતો માલ સામાન ખરીદે છે એને જથ્થાબંધ વેપારી કહેવાય. તેઓ આ માલ સામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે, બરાબર. એ મોટા વેપારીઓ શું કરે છે તો કે જે માલ સામાન છે એ નાના વેપારીઓ અથવા તો દુકાનદારને વેચે છે. આમ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. એટલે જે ખરીદે છે એ પણ વેપારી છે અને જેને વેચાણ કરે છે એ પણ વેપારી જ છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદી છીએ તેને છૂટક વેપારી કહેવાય, બરાબર. આપણે જે કોઈ પણ દુકાનદાર છે કે વેપારી છે એમની પાસેથી વસ્તુઓ ખરીદી કરીએ છીએ એને છૂટક વેપારી કહેવામાં આવે છે. ત્યાંથી આગળ વાત કરીએ કે ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશના વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, બરાબર છે. ખેડૂત છે એ પોતાના ખેતરમાં
વધુ ખેત પેદાશ ઉત્પન્ન થાય એ માટે થઈને રાસાયણિક ખાતર, રાસાયણિક એટલે કે જે યુરિયા ખાતર આવે છે સાબુદાણા જેવું, બરાબર, એનો ઉપયોગ કરે છે. આ ખાતર કેટલીક વાર દુકાનમાંથી ખરીદવામાં આવે છે, બરાબર. આ જે ખાતર છે ક્યાંથી ખરીદવામાં આવે છે? તો કે જે કેટલીક દુકાનો છે એની અંદરથી ખરીદવામાં આવે છે. આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે, બરાબર. આ જે ખાતર છે તો કે દુકાનદાર છે એ કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે તો કે મોટર કારમાં વપરાતા જે સ્પેર પાર્ટ છે, બરાબર, એના નાના નાના જે ભાગ છે, જે સ્પેર પાર્ટ છે ક્યાં બનતા હોય છે? તો કે કારખાનામાં બનતા હોય છે. તો કારની કંપનીઓ છે તેને ખરીદે છે અને મોટા ભાગોને જોડી અને કાર બનાવે છે, બરાબર છે. કારની કંપની શું કરશે? તો કે અહીંયાથી એના જે સ્પેર પાર્ટ છે એ ખરીદી કરે છે અને એ બધા સ્પેર પાર્ટ ખરીદી કરી એને જોડીને એટલે કે ભેગા કરી અને કાર બનાવે છે. તેની બનાવેલ મોટર કાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ, બરાબર. હવે એણે કાર તૈયાર કરી હતી, વેચાણ માટે ક્યાં મૂકશે? શોરૂમની અંદર મૂકેલ છે. તો આપણે ખરીદી કરવા માટે ક્યાં જઈએ છીએ? શોરૂમની અંદરથી, બરાબર. આમ આપણી આસપાસ અનેક ચીજ વસ્તુઓ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. એટલે જે તે ચીજ વસ્તુઓ છે એ આપણી આજુબાજુમાં જ બને છે, પણ એનું વેચાણ જે છે એ થતું હોય છે અને ખરીદી એટલે કે ખરીદ વેચાણ બે ત્યાં થતું હોય છે, છતાં પણ આપણે એનાથી અજાણ હોઈએ છીએ. એટલે આ રીતે માર્કેટમાંથી, બજારમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ છે આપણે મેળવીએ છીએ. એટલે બજાર છે એના પણ અલગ અલગ પ્રકારો છે. બજારમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ છે જે આપણે ખરીદી કરીએ છીએ, બરાબર. ત્યાર પછી વેપારીઓ છે એ કઈ રીતે વેચાણ કરે છે, બધી બાબત છે એ આપણે આની અંદર જોયું. હવે તમને અહીંથી હું જે હોમવર્ક આપું છું એ હોમવર્ક તમારે લખવાનું રહેશે, બરાબર છે. તો પ્રશ્ન પહેલો, શોપિંગ કોમ્પ્લેક્સ અથવા તો મોલ એટલે શું? બરાબર છે. ત્યાર પછી નિયંત્રિત બજાર એટલે શું? પછી ટૂંક નોંધ લખો શોપિંગ મોલ, એના પછીની ટૂંક નોંધ લખો નિયંત્રિત બજાર. એના પછીનો પ્રશ્ન ઓનલાઈન બજાર એટલે શું? બરાબર છે. પછી ટૂંક નોંધ લખો ઓનલાઈન બજાર, બરાબર છે. ત્યાર પછી તો કે મોટા વેપારી કોને કહેવાય? બરાબર. આટલા પ્રશ્નો જે છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.